આદિવાસી સમાજ ઉપર આજે મને ગર્વ થાય છે, કોઈને થાય કે ન થાય. આદિવાસી સમાજે આજે દેખાડી દીધી એની તાકાત. આદિવાસી સમાજે આજે એની તાકાત બતાડી. આજે એમનો યુવાન નેતા ચૈતર વસાવાને ભારતીય જનતા પાર્ટીએ જે જેલમાં પૂરીને કાવતરા કર્યા, એના ન્યાય માટે, આજે ચૈતર વસાવાના ન્યાય માટે આદિવાસી સમાજ આખો ભેગો થયો ને, આ વાતનો મને ગર્વ છે કે આજે આ સમાજની એકતા જોઈ મેં આ ભ્રષ્ટ ભાજપ સામે લડવાની હિંમત. જય જોહાર, જય આદિવાસી. દોસ્તો, હમણે ઘણા દરબાર સમાજના દોસ્તો ચેતરભાઈ વસાવાને સપોર્ટ કરે છે કે ઘણા આદિવાસી દોસ્તો હમણે ચેતરભાઈને સપોર્ટ નથી કરતા. ખોટા મારા વિડીયોમાં દોસ્તો કમેન્ટ કરે છે કે ચેતરભાઈ ખાલી નામના હીરો છે, કામમાં તો ઝીરો છે. ઓકે છે દોસ્તો, એવાને તમારે શું કેવું દોસ્તો? અને દોસ્તો, આ જે જગદીશ મહેતાએ આદિવાસીને જે ખોટી ટિપ્પણી કરી છે દોસ્તો, એને આ આપણા દરબાર સમાજના ભાઈએ શું કીધું છે દોસ્તો, કાયદેસર જવાબ દીધો છે, એ પણ તમે જોઈ લો. ટોટલી આદિવાસી સમાજને કહેવા માંગુ કે બને એટલો આ વિડીયો શેર કરજો કે એક પત્રકાર તમારી સમાજ વિશે કોઈ એલફેલ બોલી જો હોય તો પેલા તમે એનો વિડીયો વાપરી લો. ક્યાં આદિવાસી કાળા ભમ્મર, હાથમાં તીરકામઠા, પહેરવા અર્ધપર્ધ વસ્ત્રો, ઉગાડા પગ, માથામાં તમે જુઓ ફાળિયું બાંધેલું, જંગલમાં રે, જાનવરો સાથે બાંધણા કરવાના. હવે જીવ હટો અને લીધું લે કે આદિવાસી જંગલ ની અંદર રહે, પણ એ બધું છે ને આદિવાસી કદાચ જાતું કરે અને એમની એક જ માંગ છે કે માફી માંગ. હવે હું એ તને કહી દઉં છું, આ બંકો કહેરો કે કાયદેસર તાર માફી માંગવી પડશે. માફી માંગ. તમામ જેટલા આદિવાસી ભાઈ બહેનો મને સાંભળે છે એના માટે એક ખુલાસો કરવાનો છે. ખુલ્લાસો બુલાસો જો મોય તું દે, તું માફી માંગે કે નહીં માંગતો? નકે હું ગાળાની રણા તાર બોલાવું. દુભાણી હોય તો હું ખરા દિલથી ક્ષમા યાચના કરું છું. હા, એમ કાયદેસર માફી માંગી લેવાની. ચૂદું દરબાર કે એમ કરાય, દરબાર કરે એમ નહીં, ધંધે લાગી જાય. જય શ્રી રામ, જય રાજપૂતાના ભાઈ. પણ એ ભાઈ માફી માંગે છે, કેવી રીતે માફી માંગે છે એ પણ નમ્રતાપૂર્વક કેવું જોઈએ. થોડીક સમજણ ફેર તમારી છે, ટીકા નથી કરી. ટીકા કરે શું કામ મને સમજાવો. આદિવાસી યારે અમારે કઈ વોટ બેંક છે નહીં, મારી કઈ વોટ બેંક તૂટવા. વોટ બેંક નથી એમ કરીને ગમે સમાજને કાંઈ બોલી ન દેવાય. હમણાં તમારા સમાજને કાંઈ બોલ્યું હોય તો તમારા સમાજના ખારા ન થાય. દોસ્તો, આજે ચેતરભાઈ વસાવા અને મનસુખભાઈ વસાવા, એને બે પબ્લિક શું કહે છે દોસ્તો, એ કોના સપોર્ટર છે એ તમે જોઈ લેજો. અને દોસ્તો, આ જગદીશ મહેતાના દોસ્તો પૂતળું પણ કાઢ્યું છે એને. તો આ સુરતમાં ચેતરભાઈ વસાવા અને ગોપાલભાઈ ઇટાલિયાના એને હિસાબે ભાજપના કોર્પોરેટરો દોસ્તો એકબીજાને મારામારી થઈ ને મારામારી થઈ. સમાજની આગળની રણનીતિ એવી છે કે અત્યારે હાલમાં કોર્ટે એવું જજમેન્ટ આપ્યું છે કે 5 તારીખે એમને જામીન મળશે. જો 5 તારીખે જામીન નહીં મળે અને 8 તારીખ સુધી નહીં મળશે તો જે આદિવાસી સમાજના અત્યારે હાલ તમે સાંભળી જ રહ્યા છો સ્ટેજ ઉપર શું બોલાઈ રહ્યું છે, એ જ અનુસંધાને આદિવાસી સમાજ, પેલા એક ભાઈએ કીધું એમ ગાંધીનગર ગૃહનો ઘેરાવો કરશે, પણ ચૈતરભાઈ વસાવાને છોડાવીને રહેશે. મનસુખભાઈ તો એવા છે, એક નંબરના જૂઠા છે. હા, એક નંબરના જૂઠા છે. અમારા કુઈદાની અંદર અમારે પ્રાથમિક શાળા છે, કુકડા કેન્દ્ર જેવી છે શાળા કુઈદામાં. હા, કુકડા કેન્દ્ર જેવી છે. હા, કોઈ દિવસ આવ્યો તો મનસુખભાઈ જોવા અમારે ત્યાં? કોઈ દિવસ નહીં આવ્યો. હમણાં છોકરોને પ્લાસ્ટિક લગાડીને સ્કૂલમાં ભણાવે છે. આવી સરકાર કોઈ જોવા નથી આવતું. અમારા કુઈદામાં મનસુખભાઈને બી કેમ છે એમ કોઈ દિવસ આવ્યા કે જોવા? આજે ગામડામાં જોવો, જ્યાં જ્યાં ચેતરભાઈ જશે ત્યાં ત્યાં સ્કૂલો છે. અને મનસુખભાઈ અમારી ત્યાં કાયમ આવ્યા કરે અને બસ વોટિંગ લઈ લેવાનું, ભૂલી જવાનું. વોટિંગ લઈને ભૂલી જાવ. હા, બસ એ જ કામ એ લોકોનું. એનાથી આગળ કશું કશું નહીં. રમણભાઈ, શું કે છો રમણભાઈ? અમે પંચમહાલ જિલ્લા મોરવા હડપથી આવ્યા છે. ઓહો, છેક પંચમહાલ જિલ્લાથી? હા, મોરવા હડપ. આટલા વરસાદમાં આવવાનું કારણ એટલું છે કે જે અત્યારે હાલ જે ચૈતરભાઈ વસાવા સાહેબને જે જેલની અંદર ખોટી રીતે ભાજપના
આ લોકોએ કેસો કરી અને એને પૂરવામાં આવ્યા છે એ ખોટા કેસો કરેલા છે. કારણ કે ચૈતરભાઈ વસાવા એક એવા નેતા છે કે હાલની અંદર આદિવાસી સમાજ માટે એક ટાઈગર શેર ગણવામાં આવે છે. ઉપરાંત ઓબીસી સમાજ અને દરેક સમાજને સાથે લઈને ચાલનારા નેતા છે. અને આ નેતા જ્યારે 2500 રૂપિયાનું મનરેગા કૌભાંડ બહાર પાડ્યું ને, 2500 કરોડ રૂપિયાનું જે મનરેગા કૌભાંડ બહાર પાડવામાં આવ્યું, ત્યારે આ ભાજપના નેતાઓને એવું લાગ્યું કે હવે અમે બી ફસાવાના છે. એના માટે ચૈતરભાઈ વસાવા સાહેબને એક ગ્લાસ મારવાના કેસમાં ફસાવ્યા છે. જો ગ્લાસ મારવાથી માણસને કેસ લાગતો હોય તો અત્યારે હાલમાં આ ગુજરાતની અંદર દારૂના અડ્ડાઓ પર અડ્ડાઓ ચાલી રહ્યા છે અને દારૂનું વેચાણ કરી રહ્યા છે, બરાબર છે, અને મોટા મોટા કૌભાંડો કરી રહ્યા છે. તો એમને જેલમાં પૂરવામાં આવતા નથી. ફક્ત ને ફક્ત અમારા આદિવાસી નેતા એવા ચૈતરભાઈ વસાવા સાહેબને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. આ એક વાર ટાર્ગેટ નથી કર્યું અને વર્ષોથી આની પાછળ પડી ગયા છે આ ભાજપના નેતાઓ. કારણ કે આ એક એવા નેતા છે કે દરેક સમાજ માટે લડતા અને લડવાવાળા નેતાઓ છે. એના માટે ચૈતરભાઈ વસાવાને ખોટી રીતે હેરાન કરી રહ્યા છે. એના સમર્થનની અંદર આજે અમે મોરવા હડપથી લગભગ 20 થી 25 માણસો અહીંયા એમની સભામાં આવ્યા છે. અને આ ચાલુ મનસુખ વસાવાના કામ કેવા છે? બિલકુલ નોટ સેટિસ્ફેક્શન. હા, નથી. એ લોકોએ એમની જે ગ્રાન્ટ આવી 9.8 કરોડ, એમાંથી 1.72 કરોડ વાપર્યા છે. તો બીજા હું ખિસ્સામાં નાખવાના છે? હે, જનતા માટે વાપરો. અને જે માણસ જનતા માટે બધું કામ કરે છે તો એ લોકોને એ વસ્તુ દેખાતું નથી. કેમ? પેટમાં દુખે છે કે એક માણસ કેમ વધારે સારું કામ કરી શકે. એ પણ તો વિષય છે. કેમ? જનતાને જ્યાં સુધી ખબર નથી ત્યાં સુધી એ લોકો તો કઈ નથી કરવાના. પણ જયારે આંખ ઉઘડે છે તો લોકોને દેખાય છે કે તાનાશાહી કઈ રીતના ત્યાંથી એ લોકો શરૂ કરવા જઈ રહ્યા છે. બધી વસ્તુ. હા, માની લો કે ગ્લાસનો વિષય હતો, લાફાકાંડ, બરાબર છે, ગ્લાસનો વિષય હતો, તો ગ્લાસના પણ તમે સીસીટીવી ફૂટેજ જાહેર કરો. હા, અને જે માણસે ગ્લાસ પકડ્યો છે એના તો ફિંગરપ્રિન્ટ આવશે ને. ફિંગરપ્રિન્ટ પણ બતાવો. શા માટે નથી બતાવતા? માણસનો ફિંગરપ્રિન્ટ, ગ્લાસ લીધો હશે, ફેંક્યો હશે, જે માણસને માથામાં વાગ્યો હશે એ પણ બતાવો. એ નથી જાહેર કરતા તમે. હા, સીધા ઉચકીને તમે નાખી દો. શા માટે નાખી દો છો ભાઈ? તમને બીક છે. બીક છે એટલા માટે આ વસ્તુ તમે કરવા જઈ રહ્યા છો. હા, તો ફિર આ બતાવવું જરૂરી છે.